ઝાડને કેટલું વાગ્યું? ઝાડને કે મને? ઝાડને જોડે ડાળા ભંગાઈ ગયા, તને શું થવાનું? રામ, ધન છે તારા બાવળાના બળને, ધન છે તારી હિંમતને. એલા એ છગના, આ જંગલનો ચોકીદાર હું મુવો છું અને તું રામના બાવળાના બળના વખાણ કરે છે? અરે ગાંડા, આ હનુમાનને ભૂલી ગયો? અરે ભાઈ, આ ઝાડજી પડ્યું છે ને, ઈ મારી આ સીટીની ભૂખના બળથી, અને આ રાજલનો જીવ બચી ગયો ને, ઈ મારી આ સીટીની ભૂખના બળથી. અરે વાહ રે વાહ, મારા સિટી સમ્રાટ. જાઓ બધા, અહીંથી જાઓ, હવના કામે લાગી જાઓ. અરે એ ચંપા, અરે રાધા, આ કશા મને કે છોડ મુશ્કેલ નહીં કર. અરે ભલા તું આ ઝાડમાંથી ચડીને ક્યાં બેઠો? ઈ તો કનૈયે જેમ રાધાનું વસ્ત્ર હરણ કર્યું હતું ને, એમ હું એ તને આખે આખી ઉપર ખેંચીને તારું હરણ કરવા માંગુ છું. સીધે સીધો નીચે ઉતરે છે કે નહીં? નહીં તો પછી આ વાંસળો ખેંચીશ ને તો તારું મરણ થઈ જશે. જોવું છે? મજા આવી ગઈ ને? અરે મારી જાઓ જમણા, ડાબો જમણા, ડાબો જમણા. મારો બાપ આવે છે. એલા મારી હાજરીમાં સીટી વગાડવાની હિંમત કોને કરી? કોને કરી? એલા હું કોણ? અત્યારે પોતા. એલી ભલે. હા બાપુજી. એલી આટારમાં તો શું કરી રહી? બાપુજી, આજથી તો હું પાણી ભરવા આપણા ઘર ડૂબી ગયું એ ગોતું છું. આપણો ઘરનો કરો. હા તને નહીં જોડે, મને અંદર આવો દે. ના બાપુજી ના, હું ગોતું છું, તમે ચિંતા નહીં કરો. અરે ગાંડી, એ ફોજદારનો ઘરો છે. આમ હાથે ગોતે નહીં મળે. મીંદડી નાખવી પડશે, મીંદડી. બાપુજી, જરૂર પડશે ને તો મીંદડો નાખીશ. તમે તો મને ચિંતા નહીં કરો, હું ગોતી લઈશ. હા, હું ગોતી લઈશ. એટલે હું જાઉં. હા. અત્યારે ઘરે આવી જશે પાછી. તને ગોતવા મારે મીંદડો થવું પડશે. બાપુજી ના, હું આવી જઈશ. ક્યાં ક્યાં જાય? હાલો, અટેન્શન, પીક માર. ડાબો જમણો, લેફ્ટ રાઈટ, ડાબો જમણો, લેફ્ટ રાઈટ, ડાબો જમણો, લેફ્ટ રાઈટ, ડાબો જમણો, લેફ્ટ. તારો બાપ ગયો? આ ગયો. થોડું પોતાને રોકાણો હોત ને તો હું મરી જાત, અને તમને નેવે મીંદડો થઈને મ્યાઉ મ્યાઉ કરતો. અલ્યા એટલે જ કહું છું, મારો કેળો મેલી દે, નકર મારો બાપ બંદૂકે દેશે. હવે બંદૂક કે તોપને મોઢે બાંધે, પણ પ્યાર કિયા તો ડરના ક્યાં? અલ્યા મારા રોયા, તારું આખું જીવતર પાણીમાં જશે, પાણીમાં. ભલે જાય, પ્યાર મેં જીના, નહીં તો પાણી મેં ડૂબ મરને. તો જા. ડાબો જમણો, લેફ્ટ રાઈટ, ડાબો જમણો, લેફ્ટ રાઈટ, ડાબો જમણો, લેફ્ટ રાઈટ, ડાબો જમણો, લેફ્ટ રાઈટ, ડાબો જમણો, લેફ્ટ રાઈટ. ઓય અબાઉટ ટર્ન. કા ગામમાં બાદણું કરવી? કા પકડી મંગાવો કે નહીં? એલા હું કોણ? કોણ? અત્યારે ફોજદાર. ફોજદાર ત્યારે એ તું મને ઓળખતો નથી એટલે પછી ગામમાં મારું નામ પડતા બધાની ફેફડા ફે થઈ જાય. પેલા હું અંદર આમ છોટી મારું કોઈ રે, ને પછી બેડી પહેરાવું, સમજો? હા ચાલ, કર સલામ, કર સલામ. એલા સાંભળ્યો નહીં? એલા સલામ કરો ફતેહસિંહ ફોજદાર ને. રેવા દે, રેવા દે. મારે પાસે અત્યારે સલામ ઝીલવાનો ટાઈમ નથી, સમજો? જોયું સાહેબ, કેટલો મિજાજી છે, સલામે વળતો નથી. એ મદદ કરે ને તું ભરજો. હા પણ ક્યાંથી ભરે ફતેહસિંહ? એનો જમણો હાથ તો ભાંગેલો છે. એમ પકડી પકડી લઈ જાઓ બે. સાહેબ સાહેબ અમે તો ફરિયાદી છે, પુરવાનો તો આને છે. એમ
તન્યા હવાલદાર આને પકડી અને કોટડી મોકલી દો. જી સાહેબ. કોટડી ઘણા દીથી ખાલી છે. હા, નકર તમારે રહેવાનો વારો આવશે. હા મને જોબ. કોણ કોણ એલા એલા તું આવો. એલા પેલા સીટી દેવા ગઈ. હા, મેં વગાડી. એલા પોલીસ થાણામાં તું સીટી વગાડે. તે પોલીસ થાણામાં તમે હોટી પતાવો છો એટલે હું સીટી વગાડું છું, અને આમે તમારી હોટી કરતા મારી સીટીમાં જોર વધારે છે. એમ હા, જોઉં છે, દેખાય જોઉં છે. દેખાય. હા. આ પકડો તો. હા, જોઉં છે ને. દેખાય. હા. રામને છોડી દો. રામને છોડી દો. રામને હવે રામનો અંગાતો ભરાય છે. રામને છોડી દો. રામને છોડી દો. રામને છોડી દો. એલા એ પોલીસ થાણું છે. કોઈ નેતાનું ઘર નથી કે મોરતો લઈને આવ્યા. શાંત. મને દિનાનાથે આવીને વાત કરી કે તમે એના રામને પકડ્યો છે. તમારા શેરસિંહ ની ફરિયાદ નથી પકડ્યો છે. શેરસિંહને કહી અને હું ફરિયાદ પાછી ખેંચાવડાવી લઈશ, પણ તમે રામને છોડી દો. પણ ઠાકોર સાહેબ ઘણા વખત ત્યાં કોટડી ખાલી છે. એમાં બીજું કોઈ ન આવે ત્યાં સુધી એ કોટડીમાં તમે રહેજો. હા, એ બરોબર છે. મેં તમને એકવાર કહ્યું ને કે તમે રામને છોડી મૂકો. જોયું? સાચને આંચ નહીં, રામને રામ રાખે તો રાવણ જખમ. હવે છાની માની તું મારી ચિંતા કરો કે તું હુઈ જા ને અંદર. અને જો અંદર થી બારણાને કડી મારજે. આજકાલ ચોર ને ડાકુ નો બહુ ભો હોય છે, સમજી કે નહીં? હા. વૈગી ફરી વૈગી ક્યાં વાગ્યું બાપુ? શું વાગ્યું? તારા બાપ નો કપાળ લઈ ગયો. નિક્કી ઓલા સિસોટિયાએ તને ઘરની બહાર બોલાવવા માટે સીટી વગાડી લાગે. બાપુ એ તો તમારો વહેમ છે. એ તો છે ને પેલી હા ટ્રેનની વિશે લાગે. ટ્રેનની કાલીથામા હું કોણ? ફતેહસિંહ ફોજદાર. અરે આ ભલ ભલાને ભૂ પાતા કરી દીધા, બધાની ફેફરે ફે કરી નાખી, અને તું જુઠીને તારા બાપને બેવકૂફ બનાવે. આ ગામમાં રાત્રે ટ્રેન આવે છે જ ક્યાં? આજ ચાલ મને જા જાઓ તમે જાગો છો. સમજી ગઈ? હા સમજી ગઈ? હા, એક પોલીસ ખાતાના ફોજદારની દીકરી થઈ એક જંગલ ખાતાના ચોકીદારના પ્રેમમાં પડીશ. જો કોર્ટની બહાર પગ મૂક્યો તો ટાટીઓ ભાંગી નાખીશ. હું કોણ? ફતેહસિંહ ફોજદાર. આપને બેવકૂફ બનાવવા નીકળી. ભૂલી ગઈ કે હું કોણ છું? હવાલદાર. હા ફોજદાર. ફૂંક દે. 1000 વાર મેં તને કીધું કે મારી ચોકીઓમાં તારે સીટીઓ ન વગાડવી, છતાંય માનતો ને. હે તારી ફેફડા ફે કરી નાખીશ. હવાલદાર પૂરી જાવ, પૂરી જાવ, પૂરી જાવ, પૂરી જાવ. એલા પૂરવાની વાત કરું ને તને હસવું આવે? અરે એલા એ હજી હસસ? ભરમમાં રહેતાની ફોજદાર, હું ડાયરેક્ટ ડીએસપી થવાનો છું. એલા કાલો થામા કાલો, હું એટલા વખતથી પોલીસ ખાતામાં ફોજદાર છું, અને તું એક જંગલ ખાતાનો ચોકીદાર, ડાયરેક્ટ ડીએસપી. આ તમે ફોજદારની જિંદગીમાં કોઈ દિવસ ચમત્કાર જોયો છે? ચમત્કાર? હા, હુકમ કરોતિ વાચાલમ પંગુમ લંકયતિ ગિરિમ. કઈ સમજાણું? ક્યાંથી સમજાય? અંગ્રેજી છે. અંગ્રેજી છે? હા, અંગ્રેજી? જંગલનું અંગ્રેજી છે. એનો અર્થ ઈ થાય કે રાયને રંક અને રંકને રાય બનાવે એનું નામ ચમત્કાર. અને એ મારા માટે થવાનો છે. ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી. એલા ભલા, મારી આખી ફોજદારની કારકિર્દીમાં આટલી બધી નોટ એકી હારે ક્યારે જોઈ નથી હો. આનું જ નામ સાધુ મહારાજનો ચમત્કાર. સાધુ મહારાજનો ચમત્કાર? હા, અને ઈ સાધુ મહારાજના પ્રતાપે એક દિવસ તમે મને ડાયરેક્ટ ડીએસપી તરીકે જોશો, અને તેથી હું સીટીઓ વગાડતો હોઈશ અને તમે હું સોટીઓ પછાડતો હોઈશ. ના ના હો, તમે આમ કાન પકડીને ઉઠ બેસ કરતા હશો. ઉઠ બેસ.
હા, સાધુ મહારાજના પ્રતાપે. સાધુ મહારાજના પ્રતાપે? હા, સાધુ મહારાજના પ્રતાપે. એટલે એ તને ક્યાંથી ચડ્યા? મને મળ્યા પણ તમને નહીં મળે. એટલે અરે પણ મને કેમ નહીં મળે? હા? હું તમને કહીશ કે ઈ ક્યાં છે તો મળશે ને. એટલે પણ કહેવામાં તારા બાપનું શું છે? બોલી. ગમે એટલા વખાણ કરો તોય હું ઈ તમને નથી કહેવાનો કે સાધુ મહારાજ મથાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ નીચે બેઠા છે. લ્યો રાખો, મારે હજી બાયણે ઘણી સીટીઓ વગાડવી છે. ઠેઠણે ઠેઠ. મહાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ હેઠે સાધુ મહારાજ. હવે આખી જિંદગી સીટીઓ વગાડ્યા કર, હું થઈ જઈશ ડાયરેક્ટ ડીએસપી સાધુ મહારાજના પ્રતાપે. ઓલા ભલાએ કીધું એમ મહાણ પહેનું મંદિર છે, ભૂતિયું ઝાડે છે, ઓલી સાધુની ધૂણીએ ધકે છે, ઓલું આસને બિછાવું જાય, પણ ઓલો સાધુડો ક્યાં ગાયબ થઈ ગયો? હે, આમાં તો નથી, આ ખલતામાં. सिपाही खाता में नौकरी करता है और साधु महाराज के खलते में खाखा खोड़ा करता है, चोर के पेट का. ના ના બાબાજી, હું ચોર નથી, પણ હું પોલીસ ખાતામાં કામ કરું. એ તમે ક્યાંથી જાણ્યું? मैंने क्या थी जाइने हम अंतर्जामी है. એમ એમ? हाँ, हंधीए बात जानता है. हजी तो ते मने पूरा ओळखा नहीं है. हजी तो ते मने अर्धा પડધા ઓળખા है. બાપજી, આ બીજો ચીપિયો શું કામ ને માર્યો? एक चीपिया तेरी भूल के लिए मारा और बीजा चीपिया तेरे को माफ करने के लिए मारा. अच्छा अच्छा, माफ करने के लिए, ठीक है. बापजी, આ ત્રીજો ચીપિયો શું કામ ને માર્યો? ये तेरे को बैठवा के लिए मारा. है बापजी, हाँ तुमने उनको माफ तो कर दिया है ना, हाँ, तो एक बात पूछने का मन होता है. परिवार चित्तिया काय को मार्या? तम काय को हिंदी में बोलता है? बाबा तम है कि हम है? ના ના, બાવા તો તું હે. બાવા તો તમે છો. બાપજી, હવે હું તમને ગુજરાતીમાં પૂછું. अरे तम क्या पूछेगा, हम तुमको जो पूछने का है वो सब बताएगा. એમ? हाँ ठहर. समझ गया. मोटी उम्र का बच्चा, तम ये जानवा मांगता है ना कि तम नौकरी में आगे बढ़ेगा कि फौजदार का फौजदार ज रहेगा. બાપજી, 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 તમે તો અંતર્યામી છો. બાપજી, તમે તો ત્રિકાળ જ્ઞાની છો. તમે તો હંધુય જાણો છો. બાપજી, આ થાશે, મારી બઢતી થાશે, પણ મારો હાથ પાડીને કહો કે ક્યારે થાશે. हम हाथ देख के नहीं, मोढ़ा देख के सब बताड़ी देते हैं. हाँ, अरे सीधा देखो, माथा हलायो हलायो मत करो, तेरा भाग हलता है. ओह, तेरे भाग में जोग है मगर संजोग नहीं है. वचमा एक नड़तर है. બાપજી, નડતર હટાવો, મારું કલ્યાણ કરો, નડતર હટાવો. मोटी उम्र का बच्चा, હા બાપજી, तेरा कल्याण करने के हाथों तो मैं बाबा बना हूँ. એટલે કે सारे संसार का कल्याण करना ही हमारा काम है. हाँ. देख, तेरे घर में एक लकड़ी है. લકડી હે? नहीं नहीं, कुंवारी लड़की है. આ છે और બાપજી, वही છે. तेरे भाग्य के आड़ी उभी है. હે બાપજી, તી મારા ભાગ્યમાંથી હટાવવાના કાંઈક મેરે કો કાંઈક નુકસા દેખાડો ને. हाँ, नुस्खा सीधा है. तू तेरी लड़की को घर में से काटी मूक. હે, કાઢી મૂકો? नहीं नहीं, એટલે તું એના લગ્ન કરી નાખ, સીધા ડીએસપી બન જાएगा. ઓહો, લગન. હા હા બાપજી, આજે જ કરી નાખો. એમાં શું? હા क्यों पूछा नहीं કે કોની એરે લગ્ન करेगा? હા બાપજી. હે બાપજી, એને કોની હારે પરણાવું? तेरे गांव में जो लांबे का लांबा माड़ा है ना, उसके साथ उसका लगन कर डाल. બાપજી, સમજી ગયો. ઓય, ઓય, બાપજી, હું કામને ચીપ્યો મારો બાપજી. जट गांव में जाके उस लांबे का लांबा माड़ा को गोत. હે બાપજી, હાથ કા હાથ કરેગા. ઓય રે બાપજી, શું કામ ચીપ્યો भाई મારો? जट जावा के लिए हमारे. હમણાં लांबा माड़ा. લાંબા માણા.
લાંબો માણસ. પેલા સાધુ મહાત્માએ કીધું કે લાંબો માણસ ગમેથી ગોતી કાઢ. ઓહો, લાંબો માણસ ક્યાંથી ગોતવો? ગોતી થાક્યો. લાંબા ઝાડવા છે, લાંબો માણસ ક્યાંય જડતો નથી. એ બાપુ, લાંબો માણસ. બાપુ, હા. આ તમે એકલા શું બબડો છો? ભલે. હા, તને ગામમાં કોઈ લાંબો માણસ નજરે ચડ્યો? લાંબા માણસ? હા. લાંબામાં લાંબો માણસ, ભલો કરે ભગવાન તો બોલી તો. ભલો કરે ભગવાન તો. તું ભલો બોલી. ના બાપુ, નક્કી ભલો બોલી. બાપુ તમારા કાન વાગે છે. ભલે વાગતા પણ તું ભલો બોલી. અરે બાપુ, સવારના પોરમાં ક્યાં એનું નામ લો છો? મને તો ગીછે ડોળે નથી ગમતો. ભલે ન ગમતો હોય તારે એને ગમડવો પડશે. ગમાડવો જ પડશે, કારણ કે મારે તારા લગન એની હારે કરવા. ઈ લાંબા હારે. મારા લગ્ન એની સાથે? હા. અરે પણ શું કામ? નહીતર મારી બઢતી કેમ થશે? હું આ ફોજદાર માંથી ડીએસપી કેદી થાઈશ? બાપુ, હા. મારા લગ્ન ને તમારી ભડતીને શું લાગે વળગે? કારણ કે સાધુ મહાત્માએ કીધું છે. હા? સાધુ મહાત્માએ કીધું છે? હા. પણ બાપુ, મને ઈ લાંબા માણસની ચીડ છે. ભલે ચીડ હોય પણ તારે એની હારે લગન કરવા જ પડશે. લગ્ન કરવા પડશે? હા. બાપુ, હા. ઈ બહુ લાંબો છે. ભલે લાંબો રહ્યો. ભલે લાંબા લગન પછી ટૂંકા થઈ જાય અને ટૂંકા લાંબા લ થઈ જાય. લગ્ન કરવા જ પડશે. હા. કરવા જ પડશે. નક્કી. મારી પાસેથી તો બાપુ તમે બળજબરીથી હા પડાવી. હા. પણ પેલા લાંબા માનશે? અરે નો શું માને? હમ. બળજબરીથી બનાવીશ. હમ. હું કોણ? ફતેહસિંહ ફોજદાર. હા, એની ફેફડે ફેંકરી, એની માથે જ એની સીટી વગાડીશ. હા. ભલા ભલા. ઓહો, એ આવ્યો રાવણજી. હા, લઈ જાઓ તમે તમારે. રોજ આવી 50 ફરી લઈ જાવી તમારી જ છે. ગોતી, હું કોણ? પગે ભલાભાઈ પાડી ચોકીદાર, ઉઠ્યા. ભલાભાઈ સાહેબ. અરે તારું જ કામ છે. હે? શું છે? વાહ તેમ છે બાપા. પણ તમે મુલાકાતનો સમય લીધો છે? ના પણ મુલાકાતનો સમય લીધા વગર હું કોઈની સાથે વાત કરતો નથી. પણ બાપા આ જંગલ ખાતાની વાત નથી. તો પોલીસ ખાતાનું કામ હું કરતો નથી. મારા સિવાયના કોઈ પણ ખાતાના માણસોને હું બતાવતો નથી. આ તો સંસાર ખાતાની વાત છે. એમ સંસાર ખાતાની વાત છે? હા. તો કોઈ ચાલુ સંસારીની ભલામણ ચિઠ્ઠી લઈ આવ્યા છો? હા લઈ આવ્યો છું બાપા. મારી દીકરી ભલીની. ઓહો, ભલીની ભલામણ ચિઠ્ઠી લઈ આવ્યા છો? તો બોલો શું છે? વાત જાણી એમ હતી કે અરે ઉભા રહ્યો. કેમ? આ ભલીની ભલામણ ચિઠ્ઠી વાળી વાત કઈ આમ ઉભા થાય કઈ? પેલા મને હિંચકા ખવડાવો. પણ હું ફતેહસિંહ ફોજદાર હિંચકા. તો કાંઈ નહીં. બરોબર બાબા હિંચકા ખવડાવો. હિંચકા તને. ઉપર ખવડાવો. હિંચકા બાપા. હા, ખવડાવો હિંચકા બરાબર. આપણે હા, હવે બોલો શું છે? હું મારી દીકરીને તમારી યારે પરણાવવા માંગુ છું. ઈ વાતની મને ફુરસદ નથી. અરે ઉભા રહ્યો. ભાઈ, એ ભલા તમારી ભાઈ સાહેબ, દીકરી ઉભા રહ્યો. ક્યાંય ન પરણતી હોય ને તો એને પીપળા સાથે પરણાવો. મારે નથી પરણવું. અરે પણ હું તમને એમ કહું કે તમને વાંધો અરે ક્યાં છે ભાઈ, વાંધો બાપા? બહુ મોટો છે. શેનો? આ તમારી દીકરી મારા ઘરમાં નો હમાય. ક્યાં ફોજદાર ને ક્યાં ચોકીદાર. અરે હમાઈ જાય નામદાર. ઓહો. મારી વાત મારી જાવ ને. હા, માની જાઉં. એક હા. શરતે. બોલો. તમારે તમારી દીકરી નાની કરીને મારા ઘરે મોકલવી પડશે. અરે એમાં શું ખાલે? અરે આપા નાની તો કેમરે કરીને કરું. અરે મા બાપ છોડીને નાનેથી મોટી કરે, મોટેથી નાની કેમરે કરીને કરે. તો પછી બીજી શરત. હા. તમે નાના થઈ જાઓ. હું નાનો કેમ થાવ પણ? હા, એ હું બતાવું. હા. હા, સીટી વગડાવો. લ્યો. હજી એકવાર ભૂખ મરાવો. હજી એકવાર ભૂખ મરાવો. બસ.